નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડા સામે આવ્યા છે તે ગુજરાત માટે ચોક્કસ ચિંતાજનક છે। ગુજરાતમાં એક વર્ષમાં 9,000 લોકોએ આત્મહત્યા કરી છે અને 900થી વધુ લોકોની હત્યા થઈ છે। એનસીઆરબીના આંકડા સામે આવતા જ ગુજરાત સરકાર પર આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આકરા પ્રહાર કર્યા છે। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ મંગળવારે 2023 દરમિયાન દેશમાં થયેલા ગુનાઓ અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો છે અને આ અહેવાલ મુજબ 2023માં દેશમાં કુલ 63,41,000 ગુનાઓ નોંધાયા હતા અને આ 2022ની સરખામણીમાં 7.2% વધારો દર્શાવે છે। દેશભરમાં મહિલા વિરુદ્ધના 4.48 લાખ ગુના નોંધાયા છે, જે 10 વર્ષમાં સૌથી વધુ છે। બળાત્કારના કેસમાં રાજસ્થાન સૌથી આગળ છે, હત્યાના કેસમાં ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે અને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે રિપોર્ટ મુજબ 2023માં ગુજરાતમાં ગુનાઓની સંખ્યા એક વર્ષમાં 10% વધીને 5.78 લાખ થઈ છે। સૌથી વધુ ગુના નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાતના 5મા સ્થાને છે અને દેશના 19 મોટા શહેરમાંથી ગુના બાબતે સુરત ચોથા અને અમદાવાદ 5મા સ્થાને છે। એનસીઆરબીના આંકડા ગુજરાતમાં જે સામે આવ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સાથે જ આ મામલાને લઈને શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સના આંકડા જે સામે આવ્યા છે 2023માં ગુજરાતમાં એક વર્ષમાં 9,000 જેટલા લોકોએ આપઘાત કર્યો છે અને 900 જેટલા લોકોની હત્યા કરી દેવામાં આવી છે। હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આના પાછળનો એક અભ્યાસ કરો। આજે જ્યારે આ આંકડા ઉપર હું નજર ફેરવી રહ્યો હતો તો વિચાર કરો, ગરીબીના કારણે કેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે, બેરોજગારીના કારણે જીવન ટૂંકાવ્યું છે, હાઉસવાઈફ જીવન ટૂંકાવી રહી છે, વેપારી નાના જીવન ટૂંકાવી રહ્યા છે, ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે, ઇવન વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે, લગ્નેતર સંબંધ ન થવાના કારણે કુંવારા રહે છે એ જીવન ટૂંકાવી રહ્યા છે। તમે કલ્પના કરો, આપણે ગુજરાતમાં એક વર્ષમાં 9,000 લોકોએ કંઈક ના કંઈક કારણોસર જીવન ટૂંકાવ્યું છે। એમાં મોટા ભાગે ગરીબી અને આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે। તમે જુઓ, સામૂહિક આપઘાતો થઈ રહ્યા છે। સુરતમાં રત્ન કલાકારોની જે હાલત થઈ એમાં સામૂહિક આપઘાત થાય છે, દેવાના ડુંગર નીચે દબાઈ જાય। તમે રાજકોટમાં જુઓ, કેટલી જગ્યાએ સામૂહિક આપઘાત થયા છે। એની બીજી વાત કે કેટલીક જગ્યાએ સરકારી સિસ્ટમના કારણે આપઘાત કરે છે। તમે જુઓ, અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી આપણા જ અમદાવાદમાં આપણી જ એક મહિલા એની દુકાન ચલાવતી હતી, રોજગારી ચલાવતી હતી અને એ રોજગારીને આપણે દુકાનને પાડવા ગયા અને જીવતી સળગી ગઈ। આ કયા રીતે, કયા મોઢે તમે ગુજરાત ચલાવવા બેસી ગયા છો? આજે તમારે ખરેખર વિચારવાની જરૂર છે। મારી એક વિનંતી છે, હમ્બલ રિક્વેસ્ટ છે, સ્થાનિક રોજગારી 80% કંપનીઓમાં મળે એવી વ્યવસ્થા કરો। આપણે જે બાળકો ઉપર સ્ટ્રેસ આવે છે, વિદ્યાર્થીઓ ઉપર, એમાંથી કેમ બહાર આવે એની વ્યવસ્થા કરો। આજે ખેતીને તમે ઉદ્યોગ બનાવો। આજે ખેતી છે એ ધીરે ધીરે ખૂબ ડાઉન થતી રહી છે, તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, નાના વેપારીઓ દેવાના ડુંગરમાં આપઘાત કરી રહ્યા છે, રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે। ચારે બાજુથી સિંગલ મધર છે, જીવી નથી શકતી। તો મારી આપને વિનંતી છે કે આના માટે તુરંત કદમ ઉઠાવવામાં આવે અને આ મામલે આમ આદમી પાર્ટી આપણી પાસે ડિમાન્ડ પણ કરી રહી છે કે સમાજ વ્યવસ્થા સુદૃઢ બનાવો, ન્યાય વ્યવસ્થા સુદૃઢ બનાવો। તમે હત્યાઓ બેફામ થઈ રહી છે એના માટેની વ્યવસ્થા કરો। પોલીસને હપ્તા ઉઘરાવવામાંથી છૂટી આપી દો। કોઈ પણ પોલીસ એક રૂપિયો ઉઘરાવી ન શકે કે ન એ દંડ કરી શકે, એને માત્ર ને માત્ર સુરક્ષાનું કામ સોંપો। તમે જે પોલીસનો દુરુપયોગ કરો છો બીજા નેતાઓને ફસાવવા માટે, એમાં બંધ કરો, કારણ કે કાગડિયામાં જ બધો સમય વયો ગયો છે। એક તો પોલીસની ઘટ છે, તો આ વ્યવસ્થા કરો। તમામ ઉદ્યોગોને સૂચના આપી દો કે 80% અમારા ગુજરાતીઓને સ્થાનિક રોજગારી મળે, એને કાયદાનું અમલ કરો અને સાથે સાથે જે પણ ગરીબો, વંચિતો, શોષિતો છે એની યોજનાઓ એના સુધી પહોંચે, એ આપઘાત કરવાનો વિચાર પણ ન કરે, શુદ્ધ એવી વ્યવસ્થા કરો। એવા શહેરોમાં 2 કે 5 રૂપિયામાં ખાવાની રહેવાની વ્યવસ્થા કરી દો, તો જ આ ગુજરાતમાં આપણે સુદૃઢ બનાવી શકીશું। બાકી તમે હેલિકોપ્ટરથી
ફરશો, ઉદ્ઘાટનો કરશો ચાર્ટર પ્લેનોથી, તમારા દીકરા દીકરીઓ સંપત્તિ કરોડોમાં આલોટશે અને બાકી ગુજરાતમાં આવકની અસમાનતા છે, ગરીબો પાસે કાંઈ જાતું જ નથી. એટલી આવકની અસમાનતા છે કે ગુજરાતના 10% જે અમીરો છે એની પાસે 90% સંપત્તિ પહોંચી ગઈ છે. તમારા આવ્યા પછી એ બેફામ વધારો થઈ રહ્યો છે, કારણ કે તમે બધો લાભ ઉદ્યોગપતિઓને આપો છો. તો મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે ગુજરાતને સુદૃઢ બનાવો. ગુજરાતની આજે લોકો ગુજરાતમાં રહેવા નથી માંગી રહ્યા, વિદેશમાં ભાગી રહ્યા છે. બાળકો અહીંયા ભણવા નથી માંગી રહ્યા. આજે માતા બેન દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે, એની બળાત્કારો હત્યાઓ બેફામપણે થઈ રહી છે. મારી હમ્બલ રિક્વેસ્ટ છે મુખ્યમંત્રીશ્રી, આના ઉપર ગંભીરતાથી તમે પગલાં ભરો અને યોગ્ય કાર્યવાહી કરો. એનસીઆરબીના આંકડા સામે આવ્યા બાદ ગુજરાતમાં ગુનાઓના જે આંકડા સામે આવ્યા છે તેને લઈને તંત્ર સામે ઈસુદાન ગઢવીએ રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે એક વર્ષમાં 9000થી વધુ આત્મહત્યા અને 900થી વધુ હત્યાના કેસ સામે આવ્યા છે અને આ પગલાં નહીં લો તો સંકટ વધુ ગંભીર બનશે. નાણાકીય સમસ્યા, રોજગારનો અભાવ આત્મહત્યાનું કારણ સામે આવી રહ્યું છે. સાથે જ ગરીબો, યુવાનો, દેવાદાર, ખેડૂતો, ગૃહિણીઓ અને વેપારીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. પોલીસ હપ્તા ના ઉઘરાવે અને જનતાની સુરક્ષા કરે તેવી વ્યવસ્થા ઊભી કરવા અને હત્યાને રોકવા માટે ઈસુદાન ગઢવીએ માંગ કરી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના જે આંકડા સામે આવ્યા છે તેને લઈને તમારું શું કહેવું છે તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.